હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષમાં આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી। તારીખ 18/1/2025ના રોજ હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળક અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ અને ભ્રષ્ટાચારી દોષિતને જેલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધીની પદયાત્રા કાઢવામાં આવી હતી। 18 જાન્યુઆરી 2024 આ વડોદરા શહેરમાં ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે માનવ સર્જિત જે દુર્ઘટના બની, હરણી બોટકાંડ નહીં પણ હરણી મોતકાંડ કહું છું। 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા। આજે એને 1 વર્ષ થઈ ગયું, પણ આ સત્તામાં બેઠેલા નેતાઓના પેટનું પાણી નથી હલતું। આજે પણ પીડિત પરિવાર જે છે બાળકોના, એ ન્યાય માટે ભટકી રહ્યા છે। નામદાર હાઈકોર્ટે તો કીધું, એ સમયના મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવના નામ સાથે કીધું, તે છતાં જેની સામે પગલાં લેવાના હોય એને છાવરવાનું કામ આ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે। કોર્પોરેશનના જે ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ કરવાનો હોય એને રિટાયર થવાની રાહ જોઈ, ત્યારબાદ તમે જુઓ કે માત્ર 5,000નો દંડ, કેટલી મોટી મજાક કરે છે આ લોકો। એટલે આ 12 નિર્દોષ બાળકો, આમ તો કોઈ જીવ ગુમાવે એની કોઈ કિંમત ના હોય। સરકારે જે આર્થિક મદદના નામે પણ આ લોકો સાથે અન્યાય કર્યો। પરિવારે ઓલરેડી ફરીથી હાઈકોર્ટમાં આર્થિક મદદની માંગ કરેલી છે, જે કલેક્ટર ઓફિસથી એની તપાસ ચાલે છે। પણ અમારી માંગણી એવી છે કે આ જે ભ્રષ્ટ અધિકારીઓ, એ સમયે જે આ PPP મોડલ પાસ થયું, આ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો, જે સભામાં નક્કી થયું, તો મેયર કોણ હતા? ભાજપના હતા। શું એમની સામે પગલાં લીધા? ના। સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હતા? ભાજપના હતા। એની સામે પગલાં લીધા? ના। 30 વર્ષથી વડોદરામાં ભાજપનું શાસન છે, તળિયેથી નળિયે સુધી, બોટમ ટુ ટોપ। કોર્પોરેટરો, ધારાસભ્ય, સાંસદ બધા એમના। આજે કોઈ સાંસદ, કોઈ ધારાસભ્ય કે કોઈ ભાજપનો કોર્પોરેટર હરણી તળાવ આજે 1 વર્ષ થયું, 2 મિનિટનું મૌન પાડવાની પણ આ લોકોમાં માનવતા નથી। વિચાર કરો, સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા છે। અમે તો વિરોધ પક્ષ તરીકે તો છે જ, પણ માનવતાના ધોરણે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 1 વર્ષથી આ મુદ્દા પર અમે અલગ અલગ આંદોલનને કાર્યક્રમ આપ્યા છે। અને આજે પણ અમે હરણી તળાવથી ચાલતા અહીંયા કોર્પોરેશન પદયાત્રાના માધ્યમથી આવ્યા છે। લોકોમાં જાગૃતતા આવે અને આ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે એમના પરિવારને ન્યાય મળે, એ અમારો મેઇન હેતુ છે। અને માટે હવે આ પદયાત્રાનું અહીંયા આજે આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ આ ભ્રષ્ટ શાસકો તમે જુઓ, જે રાજ્યના ગૃહમંત્રી એ સમયે SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન આપેલું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો મારે એમને કહેવું છે કે ચમરબંધી તો બધા ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને બધા તમારા જ છે। તમે મીડિયાના માધ્યમથી ઘણી વખત કહો છો કે વરઘોડો કાઢીશું, તો કાઢો ને। 12 નિર્દોષ છોકરાઓ, શું બગાડ્યું હતું કોઈનું? 2 શિક્ષકો, શું બગાડ્યું હતું કોઈનું? જે મા બાપે એમને સવારે સ્કૂલમાં મોકલ્યા, એમને કલ્પના પણ નહીં કરી હોય કે સાંજે મારું બાળક મને જોવા નહીં મળે। અને હવે આ મોટો હત્યાકાંડ છે, આવા આરોપીઓને પકડીને એમના વરઘોડા કાઢવા જોઈએ, જેલ પાછા મોકલવા જોઈએ। એ બધું આ ગૃહમંત્રીને, આ રાજ્યની ભાજપ સરકાર નહીં કરે। પરંતુ અમે તો કોંગ્રેસ પક્ષ તરીકે, વિપક્ષ તરીકે આ જે અમારું આંદોલન છે ચાલુ રાખીશું। આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડ વિસ્તારમાં પણ આ મુદ્દા અને બીજા બધા મુદ્દા લઈને લોકોની વચ્ચે જઈશું।